મિત્રો, આજે આપણે સાઉથ ઇન્ડિયન ડિશ અપમ બનાવવાના છે. તો ઢોસાનું ખીરું લેવાનું છે. એમાં મીઠું, મરચું, હળદર, સહેજ ધાણા જીરું ને સહેજ ગરમ મસાલો નાખવાનો છે. પછી એમાં ઝીણા સમારેલા કાંદા, ટામેટાં, લીલા મરચાં અને ધાણા નાખીને સરસ મજાનું બેટર તૈયાર કરવાનું છે. હવે આપણે અપમ ડીશ હોય એને ગરમ કરવા મૂકવાની છે. એમાં સહેજ તેલ નાખવાનું છે. પછી એમાં રઈ નાખવાની છે. રઈ સહેજ તતડી જાય પછી એમાં એક લીમડાનો પત્તો નાખીને જે આપણે અપમનું બેટર રાખ્યું હતું તે અંદર એડ કરી દેવાનું છે. પછી આપણે એને ઢાંકી દેવાનું છે થોડીક વાર માટે. ત્યાર પછી આપણે એને ચેક કરી લેવાનું છે. તો જોઈ લેવાનું કે એક બાજુ અપમ ચડી ગયેલા છે, એવી જ રીતે બીજી બાજુ પણ આપણે ચડવી દેવાના છે. આ મસાલા અપમ તમે ઢોકળાની ચટણી જોડે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.